જે ઘરમાં મા બાપ હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય. જ્યારે માતા પિતા તમારા સ્વભાવને લીધે તમને સલાહ આપતા ડરે ત્યારે સમજી જવું કે તમારી પડતીની શરૂઆત થઈ ગઈ છે. મા બાપના વારસાને સંભાળી લે તેને સંસ્કાર કહેવાય, પણ વારસાની સાથે મા બાપને પણ સંભાળી લે એને સંસ્કારી કહેવાય. મા બાપ મોંઘો વારસો છે, બસ એમને સાચવો. માતા પિતા આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે, મનની વાત સમજી જતી મા અને ભવિષ્યને ઓળખી જતા પિતા. લોનના વ્યાજને ચૂકવી શકાય છે, પણ મા બાપના ટ્રશનને આજીવન સુધી ચૂકવી શકાતું નથી. સંસ્કાર પિતાના એક વેણથી રાજપાટ છોડીને રામ વનમાં જતા રહ્યા હતા. મહાનતા રામની નહોતી, મહાનતા તો પિતા દશરથે આપેલા સંસ્કાર હતા સાહેબ.